છેટલા મેલી થી હેડી હેડી ને થાકી ગયો એવું દાડ પણ આ તો ટ્રાફિક જ એટલી હોય એટલે તો ગાડી એ ના નીકળે ને એટલું તો ગાઈસ મમ્મી તો બધું જો ઠેલું ભરી કોક લાવી છે આ સાઈડ ઓ તો ગાઈસ છે ને અમારા કુટુંબમાં જે રસોઈઓ આવે છે ને કુટુંબમાં એટલે એ તો ઘણા આવે છે પણ અમારા કુટુંબમાં મોસ્ટ ઓફ એ રાજા આવે નહીં પપ્પા તો એમનું ગાઈસ આજે છે ને ઘરનું નવા ઘરનું વાસ્તુ પૂજન રાખેલું છે પણ આપણું બાઇક પાછું અંદર જ્યું છે એટલા માટે આપણે ગાઈ જઈએ પછી ઊભા રહે છીએ તો એક ભાઈ હતા એમને બીમાર હતી ગઈ બેબી એટલા માટે એમનું દર્શન કરો ગાઈસ ગુડ મોર્નિંગ આજના મારા નવા વ્લોગ સાથે તમારા બધા મિત્રોનું હું દિલથી હાર્દિક સ્વાગત કરું છું તો ગાઈસ વાગી ગયા છે 9 અને 9 વાગે અત્યારે આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે સવારમાં તો ગાઈસ આજે છે અષાઢી બીજ તો પહેલાં તો બધાને જય રમાપીર જય માતાજી તો ગાઈસ આજ તો અષાઢી બીજ છે એ તો જો ગાઈસ મેસવીને તો વહેલા જો ગાઈસ એ તો ઘસઘસાટ ઊંઘી ગયો છે જો આજ તો બીજ છે પણ આજ તો મેસવીને તો ગાઈસ ઘસઘસાટ ઊંઘી ગયો છે તો જો આ સાઈડ તો તેજલ ભાભીને તો ગાઈસ ફતેપુરા ગયો તો રાત્રે તો આપણને કહેતો હતો સવારે આવશે તો સાચું કીધા સવારે જ આવ્યો તો જો ગુડ મોર્નિંગ જય રામાપીર આજ તો બીચ છે આજ તો ગોમમાં તો ઓહો ડીજે ને ગાડીઓ તો આજ તો છેલ્લી થઈ આજ તો 7-8 ગાડીઓ છે ગોમમાંથી વાગડી તો કઈ આજ તો વાગડી છે ને ગોમમાંથી 7-8 ગાડીઓ જતી રહી છે અને પાછું એમાં મમ્મીને જોયો છે ત્રિશુ રાધે કરડો રાધે રાધે જય બાબારી કરડો અરે ત્રિશુ તો કઈ બેસી છે જો આ સાઈડ બા બેસી છે ચા મૂકવા માટે બા ગુડ મોર્નિંગ જય રામાપીર બા જય રામાપીર હા જો તો જો અહીંયા તો ત્રિશુ બા બધો ગાઈસ બેસી ગયો છે અને મમ્મી જતી રહી છે અત્યારે ગાઈસ વાગડી કારણ કે આજે છે અષાઢી બીજ એટલા માટે મમ્મી જતી રહી છે અત્યારે બીજ ભરવા માટે તો જો આ સાઈડ તો પ્રકાશને તો ગાઈસ બેસી ગયા છે અત્યારે વહેલા પ્રકાશ ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ જય માતાજી જય રામાપીર આજ તો બીજ આજ તો ગામમાંથી ગાડીઓ છે લીધી પ્રકાશ હા એમને એક ગાડીમાં ચલો પેસેન્જર પર 25-30 પેસેન્જર 35 ગાઈસ ગાડીઓ વધારે એમને બાઇક લઈને જવું પડે અને વહેલા જવું પડે તાણે મેળાવો નકર તમે આટલા હાલ તો વાગડી નીકળો ને બાઇક લઈને તો તમે 5 વાગે સિવાય ઘેર ના આવી હાલ તો ટ્રાફિક જ ફૂલ થઈ ગયું વધનારે ના જવાય તો કદી નીકળી ના તો ચલો ગાઈસ પપ્પા છે આપણે જવું તો ભગવાન બીજું જ જવાય એ વાત આવી કોઈ ના આવે ચાલે પણ આપણે તો રોમો પીર તો હોય કે તો ચલો પ્રકાશ ને અને પપ્પા છે તો ગાઈસ જો આ સાઈડ તો પપ્પા તો વહેલા ગાઈસ તૈયાર થઈ ગયા છે પપ્પા ગુડ મોર્નિંગ જય રામાપીર તો ગાઈસ આજ તો અષાઢી બીજ છે નહીં પપ્પા તો પપ્પા જઈ રહ્યા છે થોડા કોમથી એટલે ગાઈસ સારા કાર્યમાં જઈ રહ્યા નહીં પપ્પા તો ગાઈસ છે ને અમારા કુટુંબમાં જે રસોઈઓ આવે છે ને કુટુંબમાં એટલે એ તો ઘણા આવે છે પણ અમારા કુટુંબમાં મોસ્ટ ઓફ એ રાજા આવે નહીં પપ્પા તો એમનું ગાઈસ આજે છે ને નવા ઘરનું વાસ્તુ પૂજન રાખેલું છે તો અત્યારે પપ્પા તૈયાર થઈ ગયા છે સવારમાં અને પપ્પા જઈ રહ્યા છે ગાઈસ આવું સટલાઈશ ને એટલે કે વાવ શું કહેવાય પપ્પા જો સૃષ્ટિને ગાઈસ શાળામાં મૂકી છે ને ત્યાંથી લગભગ કેટલું હોય 40-50 ફૂટ આગું હોય એટલું તો પપ્પા તો પપ્પા તો ગાઈસ તૈયાર થઈ ગયા છે અને આવું સટલાઈશના જવા માટે નીકળ્યા છે તો ગાઈસ પપ્પા સટલાઈશના જઈ છે કારણ કે ત્યાં ઘરનું વાસ્તુ પૂજન છે અને આજે અષાઢી બીજ એટલે શુભ મુહૂર્ત શું કહેવું પપ્પા તૈયાર થઈ અને સટલાઈશના જવા માટે નીકળી ગયા છે તો ગાડી જાય છે પપ્પા જઈ રહ્યા છે શું કહેવું હું નહીં આવતું તો એ જો શેધાજી આવું છે તો ગાઈસ ચલો પપ્પા જઈ રહ્યા છે હાલ અને શેધાજી થોડી વાર રહે અને પછી જઈશ ચલો તો ગાઈસ જો આ તો શેધાજી તો તૈયાર થઈ ગયા નહીં શેધાજી તો ગાઈસ પપ્પા તો જ્યાં અને હવે શેધાજી જઈ રહ્યા છે વાસ્તુ પૂજનમાં હું કેવું તો ચલો શેધાજી અને જો ત્રિશુ અંગાથી તો ગાઈસ જો અહીંયા તો આપણે તો ઢોરોનું પાણી પાઈ દીધું છે અને હવે તેજલ ભાભીને 2 જણો ગાઈસ ચાર નાખીએ છીએ તો તેજલ ભાભી અને પ્રકાશ 2 જણો ખેતરમાં ચાલ લેવા માટે ગયો તો બાઇક લઈને ચાલ લેવા માટે ગયો હતો તો ગાઈસ એક ભારો લઈ અને ઘેર આવી ગયો છે અને એક પોટલું અહીંથી કરી દીધું છે તો જો આ સાઈડ તો તેજલ ભાભી તો એટલે તો કહું એક પોટલો હેવી લાવ્યો એ રગ સ્પેશિયલ ગાયો માટે અને અહીંથી એ વાડી છે ગાઈસ તો તેજલ ભાભી ચાર નાખે છે આપણે તો ગાયો બાયો પૈ નાખી છે ફટોફટ ગાય 4-5 નાખી દઈએ આવું બસ ખાવા પીવાનું કોઈક બનાવીએ નહીં શું બનાવે એના કરતા પૌવા લાવી દીધા તો સારું હતું પણ હું હજુ બનાવ્યા પણ શું થયું કે મારે તો ખીચડી જેવા પૌવા થઈ ગયા તો
તો ગાઈસ જો આ સાઈડ તો મમ્મીને દાંત તો વાગડી ગયો તો ને મમ્મી હવ આ તો વાગડી જઈને આવ્યો ને સરસ મજા બહુ આવી ગઈ. મજા આવી આજે હવ ટ્રાફિક કેવું હતું આજે ટ્રાફિક તો ફૂલ ટ્રાફિક અને આ તો બધું દર્શન કરે તો દર્શન બધું કમ્પ્લીટ કર્યું. પબ્લિક તો ઘણી હે મમ્મી આજ તો પબ્લિક તો ઘણી આજ તો ગાઈસ આજ તો અષાઢી બીજ હતી ને એટલે પબ્લિક તો ફૂલ જ હશે કારણ કે બધી બીજો અલગ પણ અષાઢી બીજની વાત આખી અલગ થાય કારણ કે જે એમ કહેવાય છે ને કે જય જગન્નાથની રથયાત્રા આજ તો ગાડી છેટલા મિલી હતી હેડી ને થાકી ગયો એવું દાડ પણ આ તો ટ્રાફિક જ એટલી હોય આજ તો ગાડી ના નીકળે ને એટલું તો ગાઈસ મમ્મી તો બધું જો ઠેલું ભરી કોક લાવી છે આ સાઈડ તો મેસ્યુન ત્રિશુન આ છેટલું લાવીશું આ તો માસીને ભેગો છે તો માસીને મમ્મી ભેગો નતો છે આ તો સરસ રકેવ્યો લાવીશ. માસીને એ ભેગો છો તાર માસીને ભેગો છે લ્યો ભાત કાઢવા બચ્ચું લાવીશ. લાવજે એ તો હમણાં હાલ જ જરૂર છે લાય હું તો હાલ જ ગાઈસ મુહૂર્ત કરી દઈએ આપણે હાલ જ કાઢવા બચ્ચું અગરબત્તી લાયા અગરબત્તી તો હારી જ કહેવાય તો મમ્મી છે ને મેળામાં થોડું થોડું ખરીદી લાવી દર્શને કરી લાવી અને બે કોમ થઈ ગયો ને મમ્મી તાન થોડું લાંબુ પાડ દો લાંબુ જ પડે તો ગાઈસ ચલો મમ્મી તો વાગડી જઈને આવી દીધી છે આપણે તો ખાવાનું હજી બને છે અને એક સાઈડ તો મમ્મી તો કાજુ બિસ્કીટ લાવી છે છોકરો માટે કાજુ લાવીશ. હું લાવી છે મેં શું બાહુ લાવી છે અગરબત્તી અગરબત્તી જો આ તો ખીચડી બનાવી છે પણ કુકરમાં બનાવી વિડિયો ડાયરેક્ટ ના ખોલ નાખ મોઢું તોડી નાખે પાછું પેલું અરે ના ખોલાય એમ અવાજ કાઢ અવાજ આવવા દે અવાજથી કાઢું ઓ આવું યાર સાચી તો જો ચોખ્ખી વાત કરી લો તો આવું છે તપેલામાં બનાવવાનું આવું બધું આવા કુકરમાં નહીં મેળવાનું આપણને તો આ બધું ઓછું ખાવા મેલી મેલી જતો રહે કુકરમાં ખીચડી તૈયાર થઈ ગઈ સીટી વાગી ને હવા ને પણ એમને આ તો બધો એમ કીધું ગઈ 3 સીટીઓ 8 સીટીઓ વાગી ખીચડી તો મેં હવે નહીં એમ કહું આમ તો ખોલાય ના તો ગાઈ જો આ સાઈડ તો મમ્મી તો વાગડી જઈને આવીને અને અત્યારે ચાલુ કરી દીધું છે મમ્મીએ તો છાશ બનાવવાનું ને મમ્મી આ તો રાત્રે દહીં ફ્રાય બનાવ્યું હતું એટલે દહીં વધ્યું હતું અને અમે છાશ ખાવી એટલે મેળ આવી ગયો ને મમ્મી તો મમ્મી તો ગાઈ છાશ બનાવવા લાગી દીધી છે ને વાર લાગશે મમ્મી છાશ બંધ હા તો ગાઈ એક બાજુ છાશ બને છે જો આ સાઈડ તો મીઠું તો ગાઈ રોજ મીઠું બંધી જા તો ગાઈ જો આ સાઈડ તો તેજલ ભાભી અને પ્રકાશ ભાઈ ખાવા માટે બીજું તો ગાઈ જો ખાવા પીવાનું તો આપણે પતી ગયું છે પણ ગાઈ તડકો તો એવો પડે છે ને કે જાણે આપણને એવું લાગી રહ્યું છે કે હાલ ચોમાસાની સિઝન ચાલુ છે પણ હાલ આપણને એવું લાગી રહ્યું છે કે અત્યારે આજે ઉનાળો હોય ને એવો ગાઈ બપોર પડી ગયો છે ગરમી એટલે અત્યારે અસહ્ય ગરમી પડી રહી છે બહુ ગરમી પડી રહી છે એમ તો ગાઈ એવું લાગી રહ્યું છે કે આજથી ફરી ઉનાળો ચાલુ થયો હોય ને એવું લાગી રહ્યું છે ગાઈ છે ને તડકો જેવો પડે છે એટલે એવું લાગે છે કારણ કે બહુ ગરમી પડી રહી છે અત્યારે જો વાતાવરણ તો ગાઈ સજ એવું પણ ગરમી એવી લાગી રહી છે જો તમને બતાવું ચારેક વર્ષ ને ગરમી ફૂલ પડી રહી છે તો આ સાઈડ તો જુઓ તેજલ ભાભી અને પ્રકાશ અને મેસ્યુ બધું ગાઈસ ઘસઘસાટ 3 જણો પંખો ચાલુ કરીને જો ઊંઘી ગયો છે જો આ સાઈડ તો પંખો ચાલુ કર્યો છે આ સાઈડ પ્રકાશ ઊંઘી ગયો છે આ સાઈડ મેસ્યુ આ સાઈડ તો જુઓ તેજલ ભાભી તો ફોન જવું જો પેલા તો ફોન તો કદો ભય ના પાડે ઊંઘ્યો છે જો મમ્મી પેલા ઊંઘ્યા છે જો ફોન તો કદો ભય ના પાડે હા શું ખાઈશ મમ્મી તો ગોળીઓ ખાકા કરે શરદી થવાની નહીં ખાઈ માટે તો કહે જો મમ્મી તો એવું લાવી મમ્મી સાબુ પેકેટ શકું હા ઓ તો સાબુ એથી મેં લઈને આવ્યો શકું હા સાબુ ગમાઈ લીધું તો મમ્મી તો કહે બધું હું લાવવાનું છે તો વાગડી જશો તો બધું લેવા તો લાંબુ પર ખાવું બધું હું સટલાશ ના દઉં પેડા લેવા આ તો બીજ છે ને રામાપી 2 કિલો પેડા કરવાના ખબર છે ને અમે કરીએ છીએ ને જુઓ મમ્મી તો ગાઈ હોય તો જુઓ મમ્મી તો આવું લુગડો બુગડો કાઢી દીધો છું તો મમ્મી તો આવું લુગડો ધોશે નહીં મમ્મી ના આવું તું પણ હાલ નહીં ના આવું આવીને નાવાનો વિચાર કરું કારણ કે હજી એક જગ્યાએ જવાનું તો કદાચ સેટિંગ થાય ને તો નક્કી ના કહેવાય તો કિસ્મતની વાત છે એવી વાત છે જો મેળ આવ્યો તો આવ્યો ને કે જય માતાજી એટલે હાલ ના તો નહીં આવીને ના એ પહેલાં સટલાસના જી આવું હું કેવું તો મમ્મી તો ગઈ બધો કપડો કાઢે છે એટલે કે લુગડો કાઢે છે તો મમ્મી ધોઈ નાખશે આવું ને મમ્મી એ તારે હું જઉં તાને તો ચલો ગાઈ મમ્મી તો લુગડો કાઢે છે તે બધો લુગડો બુગડો ધોશે આપણે જે ગાઈ દઉં સટલાસના જવા માટે મમ્મી તડકો તો કેવો લાગે છે હા તડકો તો ખતરનાક નહીં લાગતો
તો ગાઈઝ ચલો આપણે આવું સતલાસના જવા માટે નીકળીએ છીએ તો સતલાસના જઈએ ચલો. તો ગાઈઝ જો આપણે તો વાગડી આવી ગયા છીએ દર્શન કરવા માટે. તો ગાઈઝ આપણે દર્શન કરીને તો બહાર આવી ગયા છીએ કારણ કે અંદર તો બહુ ટ્રાફિક હતું એટલે આપણે ત્યાં તો વ્લોગ પણ નહોતો લીધો. જો ગાઈઝ એ તો ગાડીઓ છે તે પડી હજી તો જોયા. તો ગાઈઝ છે ને 6:30 વાગ્યા છે તો પણ અત્યારે જો ટ્રાફિક તો ફૂલ છે. જો ગાઈઝ તો ટ્રાફિક તો ફૂલ છે તો પણ આપણે ગાઈઝ દર્શન કરી તો બહાર આવી ગયા છીએ. પણ આપણું બાઇક પાછું અંદર જ્યું છે એટલા માટે આપણે ગાઈઝ અહીંયા હજી ઊભા રહે છીએ. તો એક ભાઈ હતા એમને બીમાર હતી ગાઈ બેબી એટલા માટે એમને દર્શન કરવા જવો હતો એટલે બાઇક લઈ એક ભાઈને અંદર ગયો છે તો દર્શન કરીને બહાર આવે તો આપણે અહીંયા ઊભા રહીશું. પછી આપણે ઘેર જવા માટે નીકળશું. ટ્રાફિક ફૂલ હતું એટલા માટે અંદર બ્લોગ નહોતો બનાવ્યો. તો ચલો અહીંયા વેઇટ કરીએ ગાઈસ આપણું બાઇક આવે ત્યાં સુધી. તો ગાઈસ ખાવાનું તો તૈયાર થઈ ગયું છે. તો જો ગવાની રોટલી અને શાક તો અદરદાની કઢી બનાવી છે. તો ગાઈસ અને આ બાજુ તો મમ્મીએ ખાવા માટે બેસી દીધી છે નહીં અને આપણે હજી ઘણું બનાવ્યું છે રીંગણ ચૂરમા તમારે હાલ હમણાં રડી પડતી હતી બોલ ના પકડી હોત તો ઊભી થઈ જા મસા બેસા હમણાં રીંગણ ચૂરમો હાલ હમણાં વાટકા મારી પડતો તો કઈ જો મમ્મીને ખાવા માટે બેઠો તેજન નહીં બેઠો અમે આપવા જોઈએ બીજ ભરો તો ચલો આપણે ખાઈ લઈએ ગાઈસ. ખાવાનું તૈયાર થઈ ગયું છે ફટાફટ. અને મેશી તો ફોન આવ્યો વાત કરે છે બીજ ભરવા આ બાજુ રમાપીની જય કેહડો ત્રિશુલ બધા બેઠા છે. મેશી તો ફોન આવ્યો